લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવી છે। દેડિયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયા છે। જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષને મળી કુલ 5 ફોર્મ ભરાયા છે। આમ નર્મદાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે। જો કે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે। હવે એ જોવું રહ્યું કે શું ભાજપા પોતાની બંને બેઠકો જાળવી રાખશે। બીજી તરફ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા છે। ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટા ચૂંટણી જંગ જીતવા ત્રણેય પક્ષોના મરણીયા પ્રયાસો શરૂ કરાતા ચૂંટણીમાં રસાકસીના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ અને નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવની પ્રતિક્રિયા। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી અમે પહોંચાડી છે અને એના કારણે જ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેડિયાપાડા અને સાગબારા, ભાદોડ તાલુકા પંચાયત અને ઝાંક તાલુકા પંચાયતમાં કમળ ખીલશે। ખાસ કરીને દેડિયાપાડા સાગબારામાં આપનું વર્ચસ્વ વધી ગયું છે, તો એની સામે આપણે કઈ રીતે લડીશું? આ એક જે આપનું વર્ચસ્વ વધી ગયું છે એક માઇન્ડસેટ છે। આપનું કોઈ એવું વર્ચસ્વ વધેલું નહીં। ભૂતકાળની અંદર કોંગ્રેસ જોડે ગઠબંધન કરીને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ભેગા થઈને ચૂંટણી લડ્યા હતા અને થોડીક અમારે પણ અમારી કોઈ કાળજી રાખવાની નથી રહી, એના કારણે અમે એનું પરિણામ ભોગવ્યું છે। પણ અત્યારે આખી ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન એકમત થયું છે અને બંને સીટ અમે પૂર્ણ બહુમત સાથે જીતીશું એવું અમને પૂર્ણ વિશ્વાસ છે। આમ આદમી પાર્ટી જે છે એમાં દેડિયાપાડા સાગબારામાં એમનું પણ પ્રભુત્વ છે, વજન છે અને કોંગ્રેસ પક્ષ જે છે એ કોંગ્રેસ પક્ષ પણ પોતાની લડાઈ અને કાર્યકરો જે છે અને કોંગ્રેસ પક્ષનું સિમ્બોલ છે એ ના માટેની લડાઈ લડવા માટે અમારું વજૂદ જે છે એ વજૂદને સાચવવા માટે કોંગ્રેસ પક્ષ ગઠબંધનમાં નહીં જઈ શકે। પેટા ચૂંટણીમાં અમારી લડાઈ જીત માટેની જ છે અને પેટા ચૂંટણી જે છે એ રાષ્ટ્રીય પક્ષ કરતાં તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એ સીટો ઉપર મોટાભાગે આ ચૂંટણીઓ જે છે એ સ્થાનિક વ્યક્તિ, એના સ્વભાવ, એની વગ જે તે વિસ્તારની અંદર અને એના સંબંધોના આધારે ચૂંટણી લડાતી હોય છે અને એ બાબતે કોંગ્રેસ પક્ષ ઘણો મજબૂત છે। અમે આરામથી આ ચૂંટણી જીતી જઈશું। રોડ રસ્તા હોય, ભૌતિક સુવિધા હોય, બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે, ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે। નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી। નલ સે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું। મનરેગામાં મટીરિયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા। ત્યારે આ એક અમારી શરૂઆત છે। આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું। ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ દેડિયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે। એટલે દેડિયાપાડા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ, જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો। એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું।